સુરતમાં બનેલી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી અને ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જોકે હવે રાજકોટમાં બનેલી ઘટના બાદ રાજ્યમાં ઝુંબેશ રૂપે ફાયર સેફ્ટી ચકાસણી કરવામાં આવશે. ત્યારે લિંબાયત ઝોનમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ ચકાસણી કરવામાં આવી હતી અને કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પતરાના શેડ બનાવીને જે કારખાના ઉભા કર્યા છે, જેમાં ચોથા માળ પાંચમા માળ સુધી કારખાના ઉભા કર્યા છે અને પતરાના શેડ બનાવવામાં આવ્યા છે. જેમાં લિંબાયત ઝોનમાં પ્રતાપનગર, ગોવિંદનગર, આંજના ફાર્મ અને સરદારનગર વગેરે જેવા એરિયામાં પતરાના શેડ બનાવીને કારખાના ઉભા કર્યા છે. તે કારખાનાઓને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ માઉન્ટ મેરી સ્કૂલને પણ ફાયર વિભાગની સુવિધાના અભાવના કારણે પાલિકા દ્વારા તેને પણ સીલ મારવામાં આવ્યું છે. ગાંધીનગર સચિવાલય ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની તમામ શાળા, કોલેજ, ધાર્મિક સ્થળ, હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, ગેમ ઝોન, ઇન્ડસ્ટ્રીયલ એરિયા તેમજ જાહેર હરવા ફરવાના સ્થળો પર ચેકિંગના આદેશ આપ્યા છે. જે સ્થળ પર ફાયર એનઓસી સહિતના જરૂરી સરકારી મંજૂરીઓ નહીં હોય તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને જવાબદાર અધિકારી સામે પણ શિક્ષાત્મક પગલાં લેવાની સરકારે ચીમકી આપી છે. ત્યારે ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરોને પોતાના વિસ્તારમાં આવતી તમામ સંસ્થાઓની ફાયર એનઓસી સહિતના જરૂરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવાનો કડક આદેશ આપ્યો છે. કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ સીધો ગાંધીનગર મોકલવા હુકમ કર્યો છે. ફાયર સેફ્ટી નહીં હોય તેની સામે ગુનો નોંધાશે અને રાજ્યના તમામ કલેક્ટરે જિલ્લા પોલીસ અધિકારી અને કમિશનર સાથે બેઠક કરીને ફાયર સેફ્ટી ચકાસણી માટેનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ત્યારે આજથી જ રાજ્યના તમામ જાહેર સ્થળો જેવા કે સ્કૂલ, કોલેજ, મોલ, ગેમ ઝોન, ફૂડ કોર્ટ, ફૂડ ઝોન, ભીડભાડવાળા બજાર, ધાર્મિક સ્થળ જ્યાં લોકોની ભીડ વધુ હોય તેવા એકમોની ચકાસણી અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પણ ચકાસણીના આદેશ કર્યા છે. ત્યારે ફાયર સેફ્ટી અને ગેરકાયદેસર બાંધકામ બાબતે મામલતદાર અને પોલીસ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવશે અને આ ઉપરાંત ફાયર સેફ્ટી ન હોય તેવી બેદરકારી દાખવતા એકમો સામે ગુનો નોંધવાની સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે રાજ્યમાં સુરત બાદ રાજકોટમાં બનેલી આ દુર્ઘટના રાજ્ય સરકાર માટે મોટી ચેલેન્જ સમાન છે અને સુરતમાં બનેલી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી અને ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જોકે હવે રાજકોટમાં બનેલી ઘટના બાદ રાજ્યમાં ઝુંબેશ રૂપે ફાયર સેફ્ટી ચકાસણી કરવામાં આવશે. ત્યારે આજે તમામ જિલ્લાના કલેક્ટર દ્વારા જિલ્લા પોલીસ અધિકારી સાથે બેઠક યોજવામાં આવી અને જિલ્લા પોલીસ વડા દ્વારા સંલગ્ન અધિકારીઓને વિડીયો કોન્ફરન્સ કરી સૂચના આપવામાં આવી હતી. જેમાં મોટી દુર્ઘટનાઓ બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતી સરકારનો આદેશ જિલ્લા વહીવટી તંત્ર કેટલો અમલ કરે છે તેની પર સમગ્ર રાજ્યની જનતાએ પણ મીટ મંડાયેલી છે. ત્યારે સુરતમાં પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પતરાના શેડ બનાવીને ઇન્ડસ્ટ્રીમાં કારખાના શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ચોથા માળ અને 5 માળ સુધી પતરાના શેડ બનાવીને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે કારખાના બનાવ્યા છે, જેમાં સરદારનગર. ત્યારે સુરતમાં પણ પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પતરાના શેડ જે બનાવેલા છે અને પતરાના શેડમાં કારખાના ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ચોથા માળ પાંચમા માળ સુધી પતરાના શેડ બનાવીને ઇમારતો ઊભી કરવામાં આવી છે. જ્યાં લિંબાયત ઝોનમાં પ્રતાપનગર, ગોવિંદનગર, આંજના ફાર્મ અને સરદારનગર વગેરે જેવા એરિયામાં પણ કામગીરી હાથ ધરવામાં આવી છે અને પતરાના શેડ બનાવેલા છે. જ્યાં ફાયર સેફ્ટીની સુવિધાના અભાવે તેઓને સીલ મારવામાં આવ્યા છે. આ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે માઉન્ટ મેરી સ્કૂલમાં પણ સુવિધાના અભાવે સીલ મારવામાં આવ્યું છે. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.